લક્ષ્ય પક્ષ આત્મ ઉપાસક આત્મીય બંધો અને બહેનો, આપણે રોજ હર હંમેશ માટે નવકારની સ્તુતિ અને ચેતનની સ્તુતિ રોજ બોલીએ છીએ. એ લીંબડી ગોપાલ સંપ્રદાયના મારા પ્રાણથી પણ પ્યારા અધિક ભોળિયાનાથ ભગવાન રામ ભગવાનની કૃપા છે. એ કૃપાના માધ્યમે આ રચના થઈ છે. આપણે બધા રોજ સવારમાં સ્તુતિ બોલીએ છીએ. આપણા બધાનો જન્મ થયો ત્યારે જ્યાં માતાના હાથમાં આપણે આવ્યા છીએ, બચ્ચા તરીકે માતાએ પહેલી વાર આપણને હાથમાં લીધા છે અને ગળથુથીમાં શું ગોળનું પાણી મને એકલાને પાયું છે કે આપણને બધાને આપણી માતાએ સૌથી પહેલાં ગળથુથીમાં ગોળનું પાણી પાયું છે. પરંતુ પાણી પછી છે પરમાત્માની વાણી સ્વરૂપ નવકાર મહામંત્ર પહેલાં છે. માતાએ મને ને તમને ગળથુથીમાં નવકાર મંત્ર પહેલાં પાયો છે, પરમાત્માની વાણી પહેલાં પાઈ છે અને પાણી પાછળ પાયું છે. નવકાર આત્માની સુરક્ષા કરે છે. પાણી ઉપલા બારદાનનું રક્ષણ કરે છે. તો હવે આજે આપણે બધા જ મોટા થયા છીએ. તો આપણા એક કામ હોય કે અનેક કામ હોય, નાના કામ હોય કે મોટા કામ હોય, ઝાઝા કામ હોય કે થોડા કામ હોય, નવકાર મહામંત્ર પહેલા છે, કામની શરૂઆત પછી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા દેવાને માટે જાય છે તો મા બાપને જ્યારે પગે લાગવા આવે છે ને, મા બાપ હૃદયના આશીર્વાદ આપે છે. બેટા નવકાર ગણજે, બેડો પાર થઈ જશે, તું પાસ થઈ જઈશ. જો આપણા પ્રયોગાત્મક પ્રેક્ટિકલ કાર્યની અંદર નવકાર પહેલા છે, બીજું બધું પછી છે. તો એ જ ન્યાય શાસ્ત્રનું વાંચન હોય, વ્યાખ્યાન હોય, વાંચણી હોય, શુભ શરૂઆત કરવાની છે તો આદિમાં નવકાર પહેલા છે, વ્યાખ્યાન પછી છે, વાંચણી પણ પછી છે, સત્સંગ પછી છે, નવકાર પહેલા છે. માટે સૌથી પહેલાં આપણે નવકાર મંત્ર બોલીએ છીએ. ત્યાર પછી તન મંગલ હો, મન મંગલ હો, ધન મંગલ હો. તન મંગલ હો, મન મંગલ હો, તન મન મંગલ, ધન મંગલ હો. તન મન મંગલ, ધન મંગલ હો. વિચાર મંગલમ, ઉચ્ચાર મંગલમ, વિચાર મંગલમ, ઉચ્ચાર મંગલમ, આચાર મંગલમ, જીવન મંગલમ, આચાર મંગલમ, જીવન મંગલમ. કામ અંદરનું કરવાનું હોય યા કામ બહારનું કરવાનું હોય, તનના સાથ સહકાર વગર બહારનું કામ પણ થતું નથી અને અંદરનું કામ પણ થઈ શકતું નથી. તો એ તન મંગલ હો અને મન મંગલ હો. જોજો જ્યારે કામની શરૂઆત કરવાની છે, મન રઘવાટમાં હોય, મન ચિંતામાં હોય, મન ઉલઝનમાં હોય,
કામની શરૂઆત કરવામાં આવે છે, કામ બગડી જાય છે. તો મન મંગલ હો, મન શાંત હોય, મન પ્રશાંત હોય, મન ઉપશાંત હોય, ત્યારે માટે કહેવાય છે કે તન મંગલ હો, મન મંગલ હો, ધન મંગલ હો. એક સુરી સંસારી જીવાત્માને એક સુરી લક્ષ્મી છે, બીજી અસુરી લક્ષ્મી છે. સુરી લક્ષ્મી સદવિચારની દાતા છે. અસુરી લક્ષ્મીના માધ્યમે આ જીવાત્માને ઊંચા નીચા કાળા થોડા ભાવ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. તો સંસારી આત્મા માટે દ્રવ્ય લક્ષ્મી અને સાધુ અને સતીરત્નો માટે ભાવ લક્ષ્મી. સંસારી આત્મા માટે દ્રવ્ય લક્ષ્મી પણ ખરી ને ભાવ લક્ષ્મી પણ ખરી, અને સાધુ સમાજ માટે ભાવ લક્ષ્મી. મંગલ હો, જ્ઞાન મંગલ હો, જ્ઞાન મંગલ હો, જ્ઞાન મંગલ હો. તો વિચાર મંગલમ, ઉચ્ચાર મંગલમ. જેના વિચાર સવડા છે એને બધું સવડું સવડું સૂઝે છે. ક્યારે? અધ્યાત્મ યોગીજીએ કહ્યું છે, મોહ દશા ઉપશાંત થયા વિના સાચો રસ્તો નહીં સૂઝે. તીવ્ર કષાયો મંદ પડ્યા વિના સત ઉપદેશ નહીં બૂઝે. આ જીવ જ્યારે યથા પ્રવૃત્તિકરણમાં આવે છે ત્યારે 17 પાપ એના મોડા પડે છે. જ્યારે એક સદવિચાર ઉત્પન્ન થાય છે, શુભ વિચાર ઉત્પન્ન થાય છે, સ્વભાવલક્ષી શુભ વિચાર ઉત્પન્ન થાય છે, આ જીવાત્મા યથા પ્રવૃત્તિકરણમાં આવી જાય છે. અને યથા પ્રવૃત્તિકરણમાં આવતા 17 પાપ એના મોડા પડે છે. 17 પાપ મોડા પડે ને તો એનો વિચારે મંગલમય બને છે, ઉચ્ચારે મંગલમય બને છે, આચારે મંગલમય બને છે. અને આગળ વધતા દ્રષ્ટિ મંગલમ, સૃષ્ટિ મંગલમ, દ્રષ્ટિ મંગલમ, સૃષ્ટિ મંગલમ, દ્રષ્ટિ સૃષ્ટિ સદા મંગલ હો, દ્રષ્ટિ સૃષ્ટિ સદા મંગલ હો. જે જીવાત્માને જીન દર્શનમાં પ્રવેશ પામવો છે તો જીન દર્શનમાં પ્રવેશ પામવાને માટે સમ્યક દ્રષ્ટિ જરૂરી છે. એ મંગલમય છે, ભવકટ્ટી કરનારી છે, ભવનો અભાવ કરનારી છે, ભેદ વિજ્ઞાન બતાવનારી છે, સ્વને પરના ભેદ બતાવે છે, જેથી પરનું આકર્ષણ ઘટી જાય છે, આકર્ષણનું આયુષ્ય ઓછું થઈ જાય છે. પર પૂતગલનો આકર્ષણનું આયુષ્ય ઓછું થઈ જાય છે જો દ્રષ્ટિ સુદ્રષ્ટિ બની ગઈ છે તો. અને ઓછું થયેલું આયુષ્ય એક દિવસ એનો અંત આવી જાય છે, સંસારનો અંત આવી જાય છે, જીવનની સૃષ્ટિ સ્વભાવમય બની જાય છે. તો એ સ્વભાવમય જીવનની સૃષ્ટિ બનાવવાને અર્થે અને ચેતન દ્રષ્ટિ પ્રાપ્ત કરવાને માટે ચેતનની સ્તુતિ, હું ચેતન છું, હું ચેતન છું, હું ચેતન 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 છું, હું ચેતન છું, મેં ચેતન હું. બધા લક્ષ્ય બાંધવા સહેલા છે, પરંતુ અસંયોગી જે આત્મા છે, અસંયોગી જે ચેતન છે, એ ચેતનનો લક્ષ્ય બાંધવું મુશ્કેલ છે. હે કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ, કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ, સ્વાનુભવથી સાંપળે તો થાશે ઉત્તમ કામ. એ સ્વાનુભવથી સાંપળે તો થાશે ઉત્તમ કામ. એક શિલ્પી હોય છે ને, તો શિલ્પીને પણ જો એના હાથમાં 10 બાય 10 બાય 10 તો પથ્થર આવી જાય છે
10 ફૂટ લાંબો છે, 10 ફૂટ પહોળો છે, 10 ફૂટ જાડો છે. પથ્થર એના હાથમાં આવી ગયો છે. તો જે શિલ્પી નથી એને પૂછવામાં આવે કે શું દેખાય છે, શું દેખાય છે, શું દેખાય છે? અરે ગુરુદેવ, પથ્થર દેખાય છે, બહુ જાડો પથ્થર દેખાય છે, હેવી પથ્થર દેખાય છે, ભારે પથ્થર દેખાય છે. એને પથ્થર સિવાય કંઈ દેખાતો. ત્યારે શિલ્પીને પૂછવામાં આવે છે તો શિલ્પી તરત જ કહે છે, मुझे परमात्मा की प्रतिमा दिखती है, मुझे परमात्मा की प्रतिमा दिखती है, મને પરમાત્માની પ્રતિમા દેખાય છે. જોજો ક્યારે બને, ક્યારે બને. આ કાયારૂપી કુટીરમાં ભગવાન ચેતનના દર્શન ક્યારે થાય? પહેલા નંબરમાં લક્ષ્ય પાક્કું હોય કે મારે આત્મિક અનુભવ કરવો છે, કરવો છે, કરવો છે. ચેતનનો અનુભવ કરવો છે, ચેતનને દ્રષ્ટિમાં લેવો છે. જે જીવાત્માનું આ લક્ષ્ય હોય ને એને ગુરુનો પક્ષ હોય ને હોય છે. એને પક્ષ ગુરુનો હોય ને હોય છે. જે વિદ્યાર્થીએ પરીક્ષામાં પાસ થવાનું જેનું લક્ષ્ય છે અને પહેલો નંબર લાવવાનું જેનું લક્ષ્ય છે, એને શિક્ષકનો પક્ષ ન હોય, એને સાહિત્યનો પક્ષ ન હોય, એવું ન ભૂતો ન ભવિષ્યથી. એને ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, ભવિષ્યમાં બનવાવાળું પણ નથી. જો લક્ષ્ય પહેલા નંબરે પાસ થવાનું છે તો એને વ્યવહારને એની અપેક્ષાએ શિક્ષક આદિ સાહિત્યનો પક્ષ હોય ને હોય છે. તો જે વેપારીને ધંધાના માધ્યમે ધનની વૃદ્ધિ કરવાનું લક્ષ્ય છે તો એનો પક્ષ વેપારનો હોય ને હોય છે. પક્ષ વેપારનો રાખવો નથી, વેપાર કરવો નથી અને ધનના ઢગલા મેળવવા છે. ન ભૂતો ન ભવિષ્યથી. પુણ્યનો ઉદય હોય તો પક્ષ બરોબર હોય ને પુણ્યનો ઉદય હોય તો એ ધનાઢ્ય બને જ. એ જ ન્યાય જે જીવાત્માને અરૂપી આત્મા મેળવવાનું લક્ષ્ય છે. આત્મા સદા માટે એલોન એલોન અને એલોન છે. જો આજ સુધી આપણે ઘણા લક્ષ્ય બાંધ્યા છે, પરંતુ બધા સંયોગજન્ય બાંધ્યા છે. બધા સંયોગજન્ય બાંધ્યા છે. અસંયોગીનું લક્ષ્ય ક્યારે હજી સુધી બાંધ્યું હોય, કોઈને યાદ હોય તો કહેજો. વિદ્યાર્થીને પાસ થવાનું લક્ષ્ય એ સંયોગજન્ય છે. સમજી ગયા? આ ભાવ પૂરતું છે. નોકરિયાતને નોકરીનું લક્ષ્ય છે એ સંયોગજન્ય છે. કેવી રીતે? પોતે નોકર અને શેઠ સાથેનું જોડાણ. શેઠ જુદા અને નોકર જુદો. ઓલી બાજુ વિદ્યાર્થીને સ્કૂલ જુદી, શિક્ષક જુદા, સાહિત્ય જુદું અને પોતે પણ જુદું. આ સંયોગજન્ય બધાનો સંયોગ થાય તો લક્ષ્ય પૂરું પડશે. વેપારીને વેપારનું લક્ષ્ય છે તો વેપારી વ્યક્તિ પોતે શેઠ જુદા. વેપાર ભિન્ન પ્રકારના અનેક પ્રકારના હોય છે. શેઠ એક છે, સામે વેપાર અનેક છે. તો સંયોગજન્ય એનો સંયોગ થયો. તો આત્મા પોતે અસંયોગી છે, એલોન છે. જ્યારે પૂછો ત્યારે એકલો ને એકલો છે. જ્યાં સુધી આ જીવાત્મા અસંયોગીનું લક્ષ્ય બાંધે જ નહીં ત્યાં સુધી સદગુરુ મને ને તમને યથાર્થ મળે પણ નહીં. અને મળ્યા છે તો યથાર્થ ભાવે આ જીવાત્મા ઓળખી શકે પણ નહીં. ભગવતીના પાના ખોલો, ખબર પડશે. ગોશાલકને પરમાત્મા મહાવીર મળી ગયા છે, પરંતુ એના પાસે આત્માનું લક્ષ્ય નથી. તો પરમાત્મા મહાવીરને યથાર્થ તથ્ય ભાવે ઓળખી શક્યો છે? ઓળખી નથી શક્યો. તો રે લક્ષ્ય વીણકી યોજના વીણ જીવન જીવવું નથી. એવું જીવન જો હોય તો બરબાદી છે જીવન તણી.
એના પાસે આત્માનું લક્ષ્ય નથી, તો એ મહાવીરના પક્ષમાં ક્યારેય પણ આવ્યો નથી. છેલ્લા અંતર્મૂર્ત સિવાય એને મહાવીરનો પક્ષ ક્યારેય પણ લીધો નથી. જ્યાં લક્ષ્ય ન હોય ત્યાં પક્ષ ન હોય છે. જ્યાં લક્ષ્ય ખોટો હોય તો પક્ષ એ ખોટો હોય છે. યાદ કરો આચાર્ય પરમાત્મા વિનયચંદ્રી મહારાજ સાહેબને, અને અંદરનું લક્ષ્ય જોજો. અંદરનું લક્ષ્ય રાજાને મારવાનું લક્ષ્ય છે, અને બહારથી પંચમહાવર્તધારી છે. કારણ કે જૈનના સંત વગર રજવાડામાં જઈ કોણ શકે? આચાર્યના પદ સુધી પહોંચી ગયા છે, પરંતુ સફળ કે નિષ્ફળ. જ્યાં આત્માનું લક્ષ્ય છે જ નહીં ત્યાં ગુરુનો પક્ષ કદી યથાર્થ આવે જ નહીં. ગુરુનો પક્ષ યથાર્થ રાખવો છે તો આત્માનું લક્ષ્ય હોવું જરૂરી છે. યાદ કરો જમાલીને, એકમાત્ર બીમાર અવસ્થાની અંદર પથારી થોડીક મોડી થઈ છે, તો કડમાણે કડે એ પરમાત્માનું જ્ઞાન બંધ બેસતું આવતું નથી. કરેલું હોય એને જ કરેલું કહેવાય છે, અન્યને કહેવાતું નથી. આ કોનું? જમાલીનો પક્ષ છૂટી ગયો છે, એનું આત્માનું લક્ષ્ય છૂટી ગયું, અભિપ્રાયનું લક્ષ્ય થયું, આત્માનું લક્ષ્ય છૂટી ગયું, તો આગમનું લક્ષ્ય પણ પક્ષ છૂટી ગયો, અને સમ્યક અભિપ્રાયનો પક્ષ પણ છૂટી ગયો છે. તો જેનું આત્માનું લક્ષ્ય હોય છે એને જ યથાર્થ ગુરુનો પક્ષ હોય છે. હજી યાદ કરી લો ને ગુરુ ગૌતમની, જોજો એના પાસે આત્માનું લક્ષ્ય પૂરું છે, આત્માનું લક્ષ્ય પૂરું છે, તો એને યાવત જીવન સુધી પક્ષ એક પરમાત્મા મહાવીરનો અને મહાવીરનો જ રહ્યો છે. ઓલા વિનયભાઈએ સંસારને તિલાંજલિ આપી, સાધુ અવસ્થા સ્વીકારી, સંયમનું પાલન વર્ષો સુધી કર્યું, છેક આચાર્ય પદ સુધી પહોંચી ગયા. વિનયચંદ્ર આચાર્ય તરીકે સમાજમાં પ્રસિદ્ધિ પણ પામી લીધી, પરંતુ એ આત્માના અંદરનું લક્ષ્ય, બહારની ક્રિયા જુદી છે અને અંદરનું લક્ષ્ય જુદું છે. જેનું અંદરનું લક્ષ્ય ખોટું હોય છે એ કોઈ દિવસ બહારથી યથાર્થ ભાવે ગુરુ સાથે જોડાણવાળો હોઈ શકે નહીં. લક્ષ્ય જેનું ખોટું એનો પક્ષ ખોટો ને ખોટો જ હોય છે. આગમ ખોલું તો ખબર પડી. ગૌતમ પહેલા ગોશાલક આવેલો છે પરમાત્મા મહાવીર પાસે, પરંતુ લબ્ધિની લાલચે આવેલો છે. એને લબ્ધિના લોચા જોઈએ છે માટે આવ્યો છે. જોજો એનું લક્ષ્ય માત્ર મુझे લબ્ધિ ચાહીએ. કારણ કે પરમાત્મા મહાવીર સાથે વિચરતા ભગતે પ્રશ્ન પૂછ્યો છે, પરમાત્મા છદ્મસ્ત અવસ્થામાં છે, આ તલના છોડમાં રહેલા દાણા અહીં રહેશે કે જશે? પ્રશ્ન છે. તું મરશે કે ટળશે, જન્મશે કે મરશે? આ એનો પ્રશ્ન છે. પરમાત્મા મહાવીરે કહી દીધું છે અહીંના અહીં જ રહેશે. એ ભગતે પરમાત્મા મહાવીરને ખોટા પાડવા માટે થઈને પાછળથી તલનો છોડ ઉખેડી નાખ્યો છે, ઉખેડીને મચોડીને ફેંકી દીધો છે, પરંતુ એ જ માટીમાં પાછો બીજ રૂપે થતા છોડ ઉગ્યો છે. ખબર પડી ગઈ, હા ખુદ પરમાત્મા મહાવીર પાસે કંઈક લબ્ધિ લાગે છે. એ લબ્ધિની લાલચે પરમાત્માની આંગળીએ પાછળ જ રહ્યો છે, પરંતુ એના પાસે આત્માનો લક્ષ્યનો અભાવ છે. તો પરમાત્મા મહાવીર મારા ગુરુદેવ છે. જીવન ઘડતર માટે, દ્રષ્ટિના ઘડતર માટે, સૃષ્ટિના ઘડતર માટે, મારા સ્વભાવ સુધી પહોંચાડવા માટે આ મારા સદગુરુ દેવ છે.
એ પક્ષ ગોશાલકને ના હોઈ શકે. જેનો લક્ષ્ય જ ખોટો છે એનો પક્ષ તો ખોટો ખોટો ને ખોટો જ રહેવાનો છે. યાદ કરો ઓલા જમાલીને, ઉત્કૃષ્ટ વૈરાગી હતા. વર્ષો સુધી સાધના કરી, આરાધના કરી, ઉપાસના કરી, સંયમ પાળ્યો, પરંતુ માત્ર એક પથારી, માંદગીના પ્રસંગે પથારી સહેજ મોડી થઈ છે, એના જીવનની પથારી ફેરવાઈ ગઈ છે. બહારની પથારીએ, જમીન ઉપરની પથારીએ એના જીવનની પથારી ફેરવી નાખી છે. અભિપ્રાય પરમાત્મા મહાવીરથી વિરુદ્ધ રજૂ કર્યો છે. પરમાત્મા મહાવીર કહી રહ્યા છે, કડમાણે કડે જમાલી સ્વીકાર કરવા તૈયાર, વર્ષો પછી જમાલી સ્વીકાર કરવા તૈયાર નથી. પરમાત્મા મહાવીરનો લક્ષ્ય પક્ષ છૂટી ગયો તો એને આત્માનું લક્ષ્ય પણ વિસરાઈ ગયું છે, અલોપ થઈ ગયું છે. આત્માનું લક્ષ્ય અલોપ થઈ ગયું તો ગુરુનો પક્ષ પણ પૂર્ણ ન રહ્યો, ગયો. સમજી ગયા, જે જીવાત્મા જેનું લક્ષ્ય ચૂકાઈ જાય છે એનો પક્ષ રહી શકતો નથી. તો યાદ કરો, એ પતનના પંથે પહોંચી ગયા. તો હવે ગૌતમ સ્વામી પહેલા શ્વાસે જો આત્મ સ્વભાવનું લક્ષ્ય લઈને આવ્યા છે તો છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા મહાવીરનો પક્ષ એને સપનામાં પણ છોડ્યો નથી. પરમાત્મા મહાવીર વિશે એક વિચાર પણ યાવત જીવન સુધી અવળો વિચાર કર્યો નથી. ગૌતમ સ્વામીનું પ્રયોગાત્મક પ્રેક્ટિકલ જીવન કહે છે કે જેને આપણે ગુરુ પરમાત્મા તરીકે સ્વીકાર કર્યો છે અને સ્વભાવમાં વિકાસ કરવો છે, એક પણ અભિપ્રાય ગુરુ પરમાત્માના વિરુદ્ધ એક વિચાર શુદ્ધ કરવામાં આવે છે, જીવન સાફ થઈ જાય છે તો પોતાનું જીવન સળગી ન જાય, પોતાનું જીવન શુદ્ધિને વિશુદ્ધિએ પૂર્ણાહુતિએ પહોંચે. માટે એને આત્માનું લક્ષ્ય પણ જાળવી રાખ્યો છે અને ગુરુનો પક્ષ પણ યાવત જીવન સુધી જાળવી જ રાખ્યો છે. તો લક્ષ્ય અને પક્ષની એકતા હોય છે તો જ મારું અને તમારું જીવન 100% સફળતાને વરે છે. તો માનવ અનુભવ મને પણ મળ્યો છે, માનવ અનુભવ તમને પણ મળ્યો છે. તો આ માનવના ભવમાં બસ એક જ ધૂન હોવી જોઈએ, મારે મને મેળવવો છે, મારે મને મળવું છે, મારે સંસાર ટાળવો છે. જ્યાં સુધી પોતે પોતાને મળે નહીં ત્યાં સુધી પોતાનો સંસાર ટળે પણ નહીં. જો મને મળે, મને મળે, મને મળે એક જ ધૂન હોય છે અને સદગુરુનો યોગ અને પોતાનો પુરુષાર્થ, તો એ જીવાત્માનું જીવન ફળે ને ફળે છે. તો જે જીવાત્માએ પોતાની ચેતન તત્વ મેળવવું છે એની ગાંડી ધૂન હોવી જરૂરી છે.